તારીખ 22/4/2025ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ભારતીય પ્રવાસી નિર્દોષ નાગરિકોના આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવેલ, જે મૃતક શહીદોને શ્રદ્ધાંજલિ આપવા કપડવંજ મોહમ્મદ અલી ચોક મુસ્લિમ વેપારી પ્રજાજનોએ સજ્જડ બંધ કરી કોમી એકતા બતાવી સરકાર સાથે રહી આતંકવાદીઓને સખત સજા મળે તેવી માંગ કરાઈ છે। તારીખ 22/4/2025ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ભારતીય પ્રવાસી નિર્દોષ નાગરિકોના આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી। ત્યારે તારીખ 22/4/2025ના રોજ થયેલ આ હુમલાને લઈને કપડવંજ મોહમ્મદ અલી ચોક મુસ્લિમ વેપારી પ્રજાજનોએ સજ્જડ બંધ કરી કોમી એકતા બતાવી છે। સરકાર સાથે રહીને આતંકવાદીઓને સખત સજા મળે, સાથે જ જય હિન્દુ આવેલ જે મૃતકો શહીદોને શ્રદ્ધાંજલિ આપવા કપડવંજ મોહમ્મદ અલી ચોક મુસ્લિમ વેપારી પ્રજાજનોએ સજ્જડ બંધ કરી કોમી એકતા બતાવી છે। રિપોર્ટર નવનીતભાઈ પટેલ, કપડવંજ।